હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. કેમ છો? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો આજે આપણે વાત કરીએ કે ઘણા દિવસ પહેલાં એક ભાઈની કમેન્ટ હતી કે ઓસ્ટ્રેલિયામાં કે કોઈ બીજી કન્ટ્રીમાં જ્યારે વર્ક વિઝા પર આવીએ તો ત્યારે પ્રોસેસ શું હોય છે અને ફ્લાઇટમાં આવીએ તો હોલ્ડ હોય છે કે નથી હોતો, અને જ્યાં પણ હોલ્ડ હોય છે તો ત્યાંના વિઝા લેવા પડે કે ના લેવા પડે. તો પહેલાં તો આપણે વાત કરીએ કે જે પ્રોસેસ શું છે. તો વર્ક વિઝાની બધાની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે, અને અમુક લોકો જે સ્પોન્સર કરતા હોય, જે વર્ક વિઝા માટે તમને બોલાવતા હોય, તો અમુક લોકો 3 વર્ષના વિઝા આપતા હોય છે, અમુક 5 વર્ષના વિઝા આપતા હોય છે. એટલે બધાની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે અને એના પ્રમાણે અલગ અલગ ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના હોય છે. આ ઉપરાંત જે પણ ફ્લાઇટમાં તમે આવતા હોય તો વચ્ચે હોલ્ડ હોય. ડાયરેક્ટ ફ્લાઇટ તો બહુ ઓછી જોવા મળે ઇન્ડિયાથી અહીંયાની કે બીજી કોઈ કન્ટ્રીની, પણ મોસ્ટલી વચ્ચે હોલ્ડ હોય. અને એમાં પણ એવું હોય કે હોલ્ડ હોય તો અમુક કન્ટ્રીમાં રિક્વાયરમેન્ટ હોય કે વિઝા લેવા પડે, અને અમુક કન્ટ્રીમાં એરપોર્ટ પર હોય તો ના લેવા પડે. પણ અમુક જે તમારે બહાર ફરવા માટે જવું હોય, 2-3 દિવસ માટે તમે એવી રીતની ફ્લાઇટ બુક કરાવી હોય અને બહાર ફરવા જવું હોય તો વિઝા લેવા પડે, જે ઓન અરાઇવલ પણ મળી જતા હોય છે. એટલે આ ટાઈપનું હોય છે જે રિક્વાયરમેન્ટ. બધી એરલાઇન્સની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે અને બધી કન્ટ્રીની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે, જે અમુક જગ્યાએ તરત જ વિઝા મળી જતા હોય છે અને અમુક જગ્યાએ જરૂર જ નથી પડતી. એટલે બધાની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે. અને સારું, ચલો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ, બાય.